કે રણ વિસ્તારમાં ઝાડ વાવવાનું અને ત્યાં જ તમારું આખું કર્મક્ષેત્ર ત્યાં જ બનાવવાનો જે નિર્ણય હતો, તો એની પાછળનું રીઝન શું? દક્ષિણ ગુજરાતની જે આદિવાસી વિસ્તાર છે ત્યાં આપણે વૃક્ષ ઉત્પાદક સહકારી મંડળી શરૂ કરીએ. શરૂઆત આમ જોવા જવું તો જીવદયાના ભાવથી શરૂ કરેલી, જ્યાં હજુ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, લોકોમાં શિક્ષણનો અભાવ છે, એવા વૃક્ષો પણ ઉછેરવાના છે કે ભવિષ્યમાં આપણી 50 કે 100 બહેનોને એમાંથી રોજગાર આપી શકીએ. કોઈ એક એવી બહુ મોટી ચેલેન્જ આવી હતી? એનજીઓએ હાથ હથ્થર કરી દીધા કે અમારાથી પોસિબલ નથી. ખરેખર આમ રડવું આવી ગયું કે ભગવાન છે, હું કામ કરું છું. તો દરેક બહેનોમાં આ તક છે. પ્રશ્ન કામ નથી મળતું, એમની અંદરની જે સ્કિલ છે એને બહાર આવવાની તક નથી મળતી. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે છેલ્લે ક્યાંક બહાર ફરવા ગયા હો ત્યારે તમને અચાનક ભૂખ લાગી હોય અને તમે કોઈ ચિપ્સનું કે બિસ્કિટનું પેકેટ તમે ખરીદી લીધું, અથવા વોટર બોટલ જો પાણીની આવતી હોય છે એ તમે ખરીદી લીધી, અને પછી બસ ખાઈ રહ્યા અને ત્યાં તમારી જોડે કશું હતું નહીં હાથમાં, એટલે ક્યાં પકડી રાખીએ, ચલો ને નાખી દઈએ કરીને ક્યાંક નાખી દીધું. એવું બન્યું છે? આપણે બને ત્યાં સુધી તો એવું નથી જ કરતા હોતા, પણ છતાં ક્યારેક એવું તો થઈ જ જાય છે ને કે ચાલશે, વાંધો નહીં, આજે જ ફેંક્યું છે ને, હું ક્યાં રોજ ફેંકું છું. અને ક્યારેક આપણને એવું બી વિચાર આવે કે આટલા બધા લોકો બી તો ફેંકે જ છે ને ગમે ત્યારે, તો હું એકલી ફેંકું એમાં શું વાંધો? એવી રીતના દરેક માણસ જો એવું જ વિચારે કે હું એક ફેંકીશ એમાં શું થઈ જશે, તો શું થાય? એટલે તમને જો એવું લાગતું હોય કે એક માણસ એક નાની ભૂલ કરે એનો કંઈ વાંધો નહીં એવું માનતા હો, તો તમને એક બીજો પ્રશ્ન પૂછું. એક માણસ એક સારું કામ કરે એ તમને વેલિડ લાગે છે? લાગે છે ને? મોટે ભાગે તમે જ્યારે બી સાંભળશો, તમે મિરેક્યુલસ એવા ઇન્સિડન્ટ્સ પણ સાંભળ્યા હશે કે આ ટાઈમે તમે ત્યાં આગળ પહોંચવાના હતા, જો એ માણસ ત્યાં ઊભો ના હોત, એણે આ વસ્તુ ના કીધી હોત, તો મારી જોડે જીવનમાં આવું કંઈક ના બન્યું હોત. એવું થયું છે ને? એવો જ એક સરસ મજાનો કિસ્સો કહું તમને. વાત છે 1979ની, બરાબર? ત્યાં બહુ જ વધારે પૂર આવ્યું હતું. 1979માં આસામમાં બહુ જ વધારે પૂર આવ્યું હતું, અને જેવું એ પૂર જતું રહ્યું એવું તરત જ બધા પાણી વહી ગયા, નદીઓ બધી તરત જ સુકાઈ ગઈ, અને ટ્રાવેલ કરીને ત્યારે જે પાણીના પશુઓ હતા, જે અમુક માછલીઓ હતી અથવા સાપ હતા બહુ બધા, એ બધા તણાઈને એકદમ રણકાંઠાવાળા વિસ્તાર પર અને એવા પટ પર આવી ગયા કે જ્યાં બિલકુલ પાણી નહોતું અને ત્યાં એક પણ ઝાડ પણ નહોતું. એટલે બહુ જ પૂરવાળી અવસ્થામાંથી અચાનક જ બિલકુલ પાણીનું તમને એક ટીપું જોવા ના મળે એવી જગ્યા અને એવા માહોલ થઈ ગયો હતો. ત્યાં આગળ એક 16 વર્ષનો યુવાન છોકરો હતો. એણે જોયું ડઝનો એને સાપ ત્યાં આગળ ગરમીમાં તડછોડાતા જોયા અને બળી જતા હતા. એટલી બધી ત્યાં આગળ ગરમી હતી, પાણીનું એક ટપકું નહીં, વૃક્ષનો એક છાંયડો નહીં. એવા સમયમાં ત્યારે એણે એ દ્રશ્ય જોયું અને એને પણ એ જ વિચાર આવ્યો કે અહીંયા ભલે કશું નથી, પણ હું કંઈક અહીંયા સારું કરું. એ જે માણસ હતો એનું નામ હતું જાદવ પાયંગ. એમણે નિર્ણય લીધો કે અહીંયા આગળ હું બને એટલી વધારે મહેનત કરીને ઝીણા બાંબુના એમણે સીડ્સ વાયા ત્યાં આગળ પહેલાં તો. પછી એ રેતી એવી હતી ને કે ત્યાં આગળ કંઈ જ ઉગી શકે એવું નહોતું, અને સન તો આવતો તો પણ પાણી નહોતું આવતું, એટલે એમણે બીજી જગ્યાએથી જે બધો સૂકો કચરો હોય ને એ બધો જ્યાં આગળ પાંદડા હતા ને એ હતું, એ મિનરલ્સ અને એ વસ્તુઓ લાવીને પણ એ જમીનમાં ત્યાં આગળ વાવતા રહ્યા, અને ધીરે ધીરે વર્ષો સુધી ત્યાં આગળ એની જમીન એમણે આખી બદલી, અને એ રીતના બદલી કે ત્યાં આગળ ધીરે ધીરે ઘણા બધા વૃક્ષો થઈ ગયા. અને આજે આટલા વર્ષો પછી આપણે આસામમાં જે મોલાઈ ફોરેસ્ટ છે એ ફોરેસ્ટ એ જગ્યાએ જોઈએ છે. જાદવ પાયંગ માણસે ત્યારે એ નિર્ણય ના લીધો હોત કે આવી સૂકી જમીન છે, અહીંયા કશું જ થવાનું નથી, તો હું શું કરવા કંઈ કરું, કંઈ ના કરું, જેમ છે એમની એમ રહેવા દઉં. જો એણે ત્યારે એવું વિચાર્યું હોત તો આજે આપણને આ એક ફોરેસ્ટ મળત. એ ફોરેસ્ટ આજે એટલા બધા પુષ્કળ પક્ષીઓ, પંખીઓ અને ઘણા બધા પશુઓ, હાથી છે, ગેંડા છે, વાઘ છે, અલગ અલગ પ્રજાતિઓ પણ ત્યાં આગળ જોવા મળે છે. તો આટલા બધા જીવ ત્યાં આગળ રહી જ ના શકતા, અને આટલું સરસ મજાનું ફોરેસ્ટ આપણને મળી ના શકતું. તો એ પાવર છે એક જણનો. એટલે આપણે કંઈ પણ એવી નેચરને હાર્મ થાય એવી એક નાનકડી ભૂલ કરીએ એના કરતાં એક નાનકડો બદલાવ લાવીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે એન્વાયરમેન્ટ ડે આવે ને તમને મન થાય કે ચલો આજે હું એક સરસ મજાનો ઝાડ વાવું,
તો તમે બીજી વાર વિચાર નહીં કરતા, વાવી દેજો. એવું ના વિચારતા કે કંઈ વાંધો નહીં, અત્યારે જૂનમાં ટાઈમ નથી મળી રહ્યો, આજે નથી થયું તો હું મારી બર્થડે પર વાવી દઈશ અથવા પછી ક્યારેક વાવી દઈશ, એવું કશું ના કરતા. આ સરસ મજાના નોટથી આજનો આપણો એપિસોડ શરૂ કરીએ. અને આપણે વાત તો કરી આસામમાં એક જણથી આટલું સરસ મજાનું ફોરેસ્ટ થયું છે એની. તો તમને વિચાર આવે છે ગુજરાતમાં રણકાંઠામાં એવા વિસ્તારમાં જ્યાં આપણને એવું લાગે કે કેટલી ગરમી છે, ત્યાં આગળ ક્યાંક આવું ઝાડ, એક ઝાડ પછી 2 ઝાડ પછી આટલું મોટું જંગલ બનતું તમે જોયું છે? તમને એના વિશે ખબર છે? વેલ, એવું છે કારણ કે જે એવા વ્યક્તિ ત્યાં હતા જેમણે રણ વિસ્તારમાં આટલું મોટું જંગલ આજે સ્થાપ્યું છે, એવા વ્યક્તિ આજે આપણી સાથે વાતો કરવા માટે આપણા શો પર આવ્યા છે. જી હા, હું વાત કરું છું જયેશભાઈ રાવલની. અને એમની આ સરસ મજાની એન્વાયરમેન્ટલ જર્ની જે રહી છે, એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી જર્ની રહી છે, એની સાથેની વાતચીત હવે આપણે એમની સાથે જ કરીએ. નમસ્તે. નમસ્તે. થેન્ક યુ સો મચ અમારા શો પર તમે આવ્યા છો. સરસ મજાની આજની સવાર છે. તો આજની તમારી સવાર કેવી છે એ જ કહું. બહુ સરસ. અને તમને બધાને મળવાનો મોકો મળ્યો, દૂરદર્શને જે તક આપી બદલ ખૂબ આનંદ છે કે મારી વાત તમારા માધ્યમથી સમાજ સમક્ષ મૂકી શકીશ. અરે બિલકુલ, અમે બહુ જ ઉત્સુક છે તમારી વાતો જાણવા માટે. અને એ નિર્ણય જે તમારામાં સૌથી પહેલાં તો આવ્યો કે રણ વિસ્તારમાં ઝાડ વાવવાનું અને ત્યાં જ તમારું આખું કર્મક્ષેત્ર ત્યાં જ બનાવવાનો જે નિર્ણય હતો, એ સૌથી પહેલાં તો અમને જણાવો કે એ વિચાર લાવવો અઘરો છે. જેમ મેં કહ્યું ને એમ કે એ હતાશ થઈ જવાય કે કશું જ નથી, અહીંયા હું શું કરું. એ એકદમ હ્યુમેન વસ્તુ છે કે છોડી દઈએ કે ચાલશે, હું કેમ કરું. પણ છતાં તમે એ નિર્ણય લીધો છે અને આટલું રિફોર્મેશન એક લાવ્યું છે, તો એની પાછળનું રીઝન શું હતું? એ હું આમ તો મનુભાઈ પંચોળી દર્શક, મોટા ગજાના લોક સાહિત્યકાર હતા. બિલકુલ. કેળવણીકાર, રચનાત્મક કાર્યકર અને શિક્ષણકાર. તો એમનો વિદ્યાર્થી છું. 1994માં મેં એમની પાસે અભ્યાસ પૂર્ણ કર્યો અને મને ડૉક્ટર કુરિયન સાહેબ સાથે કામ કરવાની તક મળી NDDBમાં આણંદ. કુરિયન સાહેબે જેમ દૂધ ઉત્પાદક સહકારી મંડળી શરૂ કરેલી, એ વખતે એમના મનમાં વિચાર આવેલો કે દક્ષિણ ગુજરાતની જે આદિવાસી વિસ્તાર છે ત્યાં આપણે વૃક્ષ ઉત્પાદક સહકારી મંડળી શરૂ કરીએ અને આદિવાસીઓની સાથે લોક ભાગીદારીથી જંગલ બનાવવાનું કામ શરૂ કરીએ. NDDB જે છે એની પાસે આર્થિક ખર્ચ કરે અને એની જંગલ પેદાશોનો અમુક ટકા ભાગ છે એ આદિવાસીઓને મળી રહે, આદિવાસીઓ સામે એ જંગલોનું રક્ષણ કરે. તો 4 વર્ષ મેં ત્યાં લુણાવાડા, સંતરામપુર, ગોધરા સાઈડમાં એ કામ કર્યું. છેલ્લે મનુભાઈ પંચોળી, ગુજરાતના નાણામંત્રી સનતભાઈ મહેતા અને વઢવાણના ધારાસભ્ય હતા અરવિંદભાઈ આચાર્ય, એ લોકોને અગરિયાઓ માટે કંઈક કામ કરવું હતું. રણ વિસ્તારના અગરિયાઓના ઘણા પ્રશ્નો, વર્ષોથી એ લોકો એક જ ધંધામાં કામ કરે છે, મીઠાના ઉત્પાદન સાથે જોડાયેલા છે. આજીવિકાનું મુખ્ય સાધન ત્યાં રણ વિસ્તારમાં એ જ મીઠું જ છે. એમના માટે કામ કરવું હતું. તો એમને મને વાત કરી અને મેં 99ની સાલમાં NDDBની નોકરી શરૂ કરી અને ખારાગોડા પાટણીમાં અગરિયાઓ સાથે કામ કરવાનું શરૂ કરેલું. અચ્છા. તો અગરિયાઓ સાથે અમે કામ કરતા હતા. તો છેલ્લા ઘણા વર્ષથી અમારું રણ વિસ્તારનું તાપમાન 45-50 ડિગ્રી અને છેલ્લા 2 વર્ષથી તો 47 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હોય છે. કે બપોરે અમે ફિલ્ડમાંથી આવતા હોય, અમારું બાઇકને ક્યારે પંચર પડે તો ક્યાંય બાઇક સ્ટેન્ડ કરીને બેસવા માટે સાયો નહીં મળે. ઉનાળામાં પક્ષી છે, ચકલી છે, કાબર છે, એવા બધા પક્ષીઓ ઉડતા હોય ને ગરમીના કારણે અમારા બાઇકના ઉપર પડતા હોય કે બાઇકના આગલા ટાયરમાં પડે, ત્યારે આમ હૃદય ધ્રુજી જાય એવું લાગે કે ભાઈ આટલી ગરમીમાં પાણી વિના અને આ બધા પક્ષીઓ તરફડીને મરી છે. જો આવું જ થશે તો આ રણ વિસ્તારની જીવસૃષ્ટિને વહેલા કે મોડા નુકસાન થવાનું. વરસાદના પણ પ્રશ્નો હતા, રણ દિન પ્રતિદિન આગળની વધતું જ જાય છે. તો એને અટકાવવા માટે શું, તો અમને આ વૃક્ષ ઉછેરવાનો આમ વિચાર આવ્યો કે ભાઈ આપણે એવું વૃક્ષ ઉછેરીએ કે એક વૃક્ષ ઓછામાં ઓછા બેન 10 થી 15 લાખ સૂક્ષ્મ જીવોને રક્ષણને આશરો આપે છે, છાંયો આપે છે, પક્ષીઓને ચણ આપે છે. તો
નાના પાયા ઉપર 50-100 જેવા વૃક્ષો ઉછેરવાનું શરૂ કર્યું. અને 2017-18માં અમને હિન્દુસ્તાન સોલ્ટ કંપની, જે ભારત સરકાર હસ્તકની છે, ત્યાં 5000 જેટલા વૃક્ષો એક જ જગ્યાએ વાવવાનો મોકો મળ્યો. અને ત્યાંથી જ અમે હિન્દુસ્તાન સોલ્ટ કંપનીમાંથી શ્રી ગણેશ કર્યા અને એક જ જગ્યાએ અમે 5000 જેટલા વૃક્ષો વાવ્યા. ત્યારે ત્યાં કશું જ નહોતું અને મોટા વૃક્ષો થતા થયા, 5-6 વર્ષના થયા અને જે પક્ષીઓ આવવા માંડ્યા તો એમાંથી ચણ નાખવાનો વિચાર આવ્યો, પક્ષીઓને કુંડા મૂકવાનો વિચાર આપ્યો. એક ખબર પડી કે ભાઈ એક વૃક્ષ છે, પહેલાં તો એ છાયા માટે જ અમે વિચાર કર્યો હતો, ભાઈ રણમાં કોઈકને હોય તો છાંય મળી રહે. આવા બધા કન્સેપ્ટ મનમાં નહોતા કે એક વૃક્ષ આટલું બધું ઉપયોગી થઈ શકે. એમાંથી પક્ષીઓને ચણ મળવા માંડ્યું. પાણી, જમીનની ફળદ્રુપતામાં સુધારો આવવો પડ્યો. ગાંડા બાવળ જે આડેધડ ઉગી જતા હતા એમાં રોકાણ થયું અને એક અભિયાનનું રૂપ અમે એને આપી દીધું અને વૃક્ષ ઉછેરવાનું. આ રીતે અમારી જર્નીની શરૂઆત આમ જોવા જવું તો જીવદયાના ભાવથી શરૂ કરેલી અને આજે એ જનૂન બની ગયું છે. વાહ, બહુ જ સરસ. અને એ જ કે સૌથી પહેલાં આપણે નરી આંખે જોયેલી કોઈની પીડા હોય એના પરથી આવેલો વિચાર હોય એ તો ઓબ્વિયસલી સારો છે અને કોઈના હિત માટે કરેલું હોય એટલે ઓબ્વિયસલી હજી વધારે આગળ જશે જ. પણ તમે વાત કરી કે તમે મનુભાઈ પંચોલીના એ તમારા શિક્ષક રહ્યા છે અને તમે એમના છો, તો એમની વાતો આટલી સરસ એમણે પણ આ જ માનવતા પર લખેલી વાર્તાઓ છે, સ્ટોરીઝ છે. તો એવો તમારો કોઈક ફેવરેટ કિસ્સો છે અથવા સ્ટોરી છે જેના આધાર પર તમારું જીવન ક્યાંક દિશા બદલાઈ હોય અથવા એ સિંચન થયા હોય એ વિચારોનું? અમે લોકભારતી અને આ જે નવી કેળવણીની સંસ્થાઓ છે એટલું ક્લાસરૂમનું શિક્ષણ નહોતું કે ક્લાસરૂમના શિક્ષણની સાથે સાથે અમુક સમય ગામડામાં ફિલ્ડમાં પણ કામ કરવું પડે. કોઈ પશુપાલનનો વિદ્યાર્થી હોય તો એને ક્યાંક તબેલા હોય, કોઈ પશુપાલન કરતું હોય એના ફેમિલી સાથે લાઈવ રહેવાનું થાય 2-3-4 દિવસ. ખેડૂત હોય તો એના ઘરે રહેવાનું થાય. તો અમને ત્યારે એમ કંટાળો આવતો કે ભાઈ ભણવાનું થઈને ખેડૂતોની સાથે ને પશુપાલકોની સાથે ફરવાનું. પણ ત્યાં જતા આવતા થયા, એમની સમસ્યાઓ સમજતા થયા તો ધીરે ધીરે એમને આમ મનમાં લાગતું થયું કે ભાઈ આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણે ભણી શક્યા છે, પણ એવા કેટલાય પરિવારો છે, એવો કેટલો વિસ્તાર છે કે જ્યાં હજુ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, લોકોમાં શિક્ષણનો અભાવ છે. ત્યાં એમની વચ્ચે બેસીને કામ કરવું જરૂરી લાગ્યું. અને એમ લોકોનો જે ફિલ્ડમાં જે એમને લોકોનો પ્રેમ મળતો હતો એ વારંવાર એમની વચ્ચે આ બધી નોકરીને આ બધી જફા છોડીને સમાજ માટે કંઈક કરવાનો વિચાર આવતો હતો. અને એમાંથી દાદાના લીધે, મનુ દાદાના લીધે, સનતભાઈના લીધે અને અરવિંદભાઈ આચાર્યના લીધે એમની વચ્ચે બેસવાનો મોકો મળ્યો. એટલે ઓબ્વિયસલી એમના આશીર્વાદ છે અને એ સારા વિચારોનું જે તમારામાં સમાજને એમની પાસેથી જે મળ્યું છે સંસ્કાર, કેળવણી કે શિક્ષણ, એ સમાજને અમે પાછું આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એમની યાદમાં અમે દર્શક મહિલા આજીવિકા પુનઃસ્થાપન કાર્યક્રમ શરૂ કરેલો. અરે વાહ! દર્શક મહિલા આજીવિકા પુનઃસ્થાપન કાર્યક્રમ કે બહેનો પાસે આટલું બધું ઔદ્યોગિકરણના કારણે કૃષિ અને પશુપાલન ગામડાના સાવ પડી ભાગ્યા છે કે જે ગામની આર્થિક કરોડરજ્જુ હતી અને લોકો એના ઉપર આખું જીવન પસાર કરતા. રણ વિસ્તાર એટલે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનો વિકાસ નહીં, સમસ્યાવાળો પાણીની અછત, જમીન ખારાશવાળી, કૃષિ કે પશુપાલનમાં પણ નફાવાળો ધંધો નહીં, મજૂરીનો જ ધંધો, આર્થિક વળતર મળે નહીં. એવા માટે અમે સાવ મજૂરિયાત વર્ગની બહેનો માટે ફ્રી ઓફ તાલીમ શરૂ કરી કે કોઈક બહેનો છે તો એને ભરતકામમાં રસ છે તો નાના નાના ગ્રુપો બનાવ્યા, કોઈને સીવણમાં રસ છે તો એના માટે એ કરાવ્યા. મોટી ઉંમરની બહેનો છે કે જેની પાસે કોઈ સ્કિલ નથી પણ શારીરિક ક્ષમતા છે તો એની માટે દેશી ઘંટુલા ઉપર ઓર્ગેનિક અનાજની દાળો તૈયાર કરાવીને અમે માર્કેટિંગ શરૂ કર્યું. ઉનાળામાં લોકો પાસે કંઈ જ કામ નથી હોતું તો ત્યારે શું કરવું, મોટી મૂંઝવણ હતી. અને અચાનક વિચાર આવ્યો કે ભાઈ લીમડાની લીંબોળી જે પડે છે આ જૂનથી સ્ટાર્ટ થાય છે અને ઓગસ્ટ સુધી એ હોય છે તો બહેનો પાસે લીંબોળી એકત્ર કરાવવાનું કામ કર્યું માર્કેટિંગનું. અને આજે મને આનંદ છે કે 2000 રૂપિયાથી મારા કામની શરૂઆત કરી હતી. બહેનો આજે 7 થી 8 લાખ રૂપિયાની લીંબોળીઓ વેચે છે અને એ આખું ગ્રુપ બન્યું છે અને એ ગ્રુપમાં
બહેનોને મહિને 5 થી 6 હજારની આવક થઈ જાય છે. વાહ. આપણા માટે 5 થી 6 હજાર છે આમ મામૂલી રકમ રાખે કે એક બર્થડેમાં પણ આપણે કેક 5-5 હજારની મગાવતા હોય છે ડેકોરેશન પાછળ. પણ બહેનોને ત્યાં ગામડામાં તો 5,000 એ આખા 5 જણના કુટુંબનું એ સાધન છે આજીવિકાનું. બિલકુલ. હવે વિચારીએ છીએ કે ભાઈ લીંબોડીનું તેલ છે તો ક્યાંક આપણે શરૂઆત કરીએ કે અહીંયા જ એનું Processing બધું થાય ડેવલપ થાય કે લીંબોડીના તેલમાંથી ખોળ પણ બનાવીએ આપણે, એમાંથી તેલ પણ નીકાળીએ અને નાના પાયા ઉપર શરૂ કરીએ. એમાંથી લીંબોડીના સાબુ પણ બને, જેટલી પણ વસ્તુ, અને એ અમારી બહેનો બનાવે. કોરોના સુધી તો અમારી બહેનો જે ઈંટોના ભઠ્ઠામાં કામ કરતી હતી એ એમના ગ્રુપો બનાવીને જાતે ઈંટોના ભઠ્ઠાઓ પણ બનાવે છે અને પાડે છે. કોરોના પછી થોડી એ ધંધામાં મંદી આવી છે અને એક આનંદ છે કે રિઝર્વ બેંક અમદાવાદે પણ મારી બહેનોને એવોર્ડ આપી સન્માન કર્યું છે. ઈંટોના ભઠ્ઠાવાળા લીંબોડીનું કામ કરતા, સિલાઈ કામનું કામ કરીને પરિવારને આર્થિક સદ્ધર કર્યો હોય, છોકરાઓના લગ્ન કર્યા હોય, બીજાને પણ પ્રેરણા બની હોય, એવા 5 બહેનોનું રિઝર્વ બેંકના મેને પણ સન્માન કર્યું છે. એટલે એનો આનંદ છે. ભરત કામનું કામ કરીને હવે માર્કેટિંગ શોધી રહ્યા છે. અમારે ત્યાંથી અમદાવાદ ને સિટી બધી વધારે દૂર પડે છે, એટલે બીજું કંઈ જોબ વર્ક નથી મળતું, પણ અમારેથી થાય એટલા પ્રયત્ન કરીએ છીએ. ના બિલકુલ. આ પણ એક બહુ જ સરસ વિચાર છે. આપણે પર્યાવરણની પણ તમારી જે આખી જર્ની છે એની વિશે પણ મારા બીજા પ્રશ્નો છે, અને આ જે તમે કીધું મહિલાઓ માટેનું મહિલા સશક્તિકરણના પણ જે બીજા પાયા છે બધા વિશે વાત કરવી છે, પણ અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો. તો દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે જયેશભાઈ રાવળ, જેમણે રણ વિસ્તારમાં ઘણા બધા વૃક્ષો વાવીને ત્યાં આગળ હરિયાળી પાછી લાવી છે અને એના કારણે બીજા ઘણા બધા ફાયદાઓ પણ થયા છે. એ સિવાય એમણે સ્ત્રી સશક્તિકરણ માટે પણ ઘણા પગલાં ઉપાડ્યા છે અને બીજા ઘણા બધા એમણે સોશિયલ રિફોર્મેશનલ કામ કર્યા છે. તો ચાલો એમની સાથેની વાતચીત હવે આપણે કન્ટિન્યુ કરીએ. યસ સર, તમે બહુ સરસ વાત કરી હતી પહેલાં કે મહિલા સશક્તિકરણ માટે પણ તમે ખાસું એવું કામ કર્યું છે. એના પર આપણે પછી જઈએ, પણ પહેલાં વાત કરીએ આપણે કે ટ્રી પ્લાન્ટેશનની જે તમે કીધું કે આટલા બધા ઝાડ વાયા હતા, અને એ જ જે તમને તો થયું કે પીડા જોઈ કે પક્ષીઓ આવીને સીધા રસ્તામાં આવી જતા હતા અને તરછડી જતા હતા, તો એ વિચારથી તમે જ્યારે નિર્ણય લીધો કે આવું કંઈ કરવું છે, તો ત્યારે લોકોનું શું રિએક્શન હતું? બિકોઝ આમ રણ વિસ્તારમાં લોકોની મદદ બી જોઈએ કે ત્યાં આગળના જે લોકો છે એમની પણ થોડીક હેલ્પ જોઈએ. તો એ લોકો સાથેનું બોન્ડિંગ અઘરું લાગ્યું હતું પહેલાં? એ લોકોએ આમ કર્યું કે અમને માંડ પાણી મળે છે, ત્યાં ઝાડવાને પાણી આપવાનું કેવી રીતના થશે, બિકોઝ અછત તો હોય જ ત્યાં, તો એવો શું હતો? એ ઘણું અઘરું કામ હતું, કેમ કે હિન્દુસ્તાન સોલ્ટ કંપનીમાં 5,000 જેટલા વૃક્ષો વાવ્યા અને સફળતાથી ઉછરી ગયા. એ પછી આજુબાજુના ગામડાના લોકો ત્યાં જોવા માટે આવતા, સ્કૂલોના બાળકો પણ આવતા. અમે નાની કોઈકનો બર્થડે હોય તો એને કહીએ કે ભાઈ સ્કૂલના 50 કે 60 બાળકો માટે એમને બટાકા પૌવાના નાસ્તા માટે આર્થિક મદદ કરો, તો બાળકોને એ બોલાવી શકાય ને એને બતાવી શકાય. આ રીતે ધીરે ધીરે શરૂઆત કરી અને અત્યારે જે મારી એક જગ્યાએ 10,000 જેટલા વૃક્ષો છે, મોદીજીના 73મા જન્મદિવસે મેં વાવ્યું છે ગવાણા, દસાડા બેચરાજી હાઈવે ઉપર, દસાડાથી 5 કિલોમીટરના અંતરે છે. તો ત્યાંથી આખા 10 થી 15 જેટલા ખેડૂતોને ગામના આગેવાનો હિન્દુસ્તાન સોલ્ટ કંપનીમાં મુલાકાત માટે આવી ગયા અને એમને કામ જોઈ, પક્ષીઓ જોઈ, પેલા મોર નાચતા હતા, ત્યાં પક્ષીઓ હતા, ચણ નખાતું હતું, અને એ જોઈ અને એમને બધા ગામવાળાએ કીધું કે ભાઈ અમે તમને 67 વીઘા જેટલી જમીન આપીએ અને આવું કામ તમે ગવાણામાં પણ શરૂ કરો. તો પાણીના પ્રશ્નો હતા, ફંડના પ્રશ્નો હતા. બીજું એક વસ્તુ તમને કહી દઉં કે દર્શકે જ્યારે આ કામ શરૂ કરાવે ત્યારે એમ કન્ડિશન હતી કે ગવર્મેન્ટનો કોઈ પ્રોજેક્ટ નહીં લઈએ. અચ્છા. જે પણ કંઈ કામ થશે એ લોકોની ભાગીદારીથી થશે. લોકોમાંથી સહકાર ના મળે તો આપણે કામ બંધ કરી દેવાનું. આટલું જ કામ એમ લોકોની સાથે આપણે છે. આજ દિવસ સુધી અમે ગવર્મેન્ટનો કોઈ પ્રોજેક્ટ લીધો નથી. અને
ગવાણામાં અમે પછી કામ શરૂ કર્યું તો ગામ લોકોએ અમને પાણી માટે આખી નાની તળાવ બનાવી દીધી બેન. એ સૌથી મોટામાં મોટો અમારા માટે પોઝિટિવ એ હતો. ગામના આગેવાન હતા મોહનભાઈ સિંધવ, સરપંચ પુનાજી દેગામા અને માલધારી સમાજમાંથી બાબાભાઈ હાલ. એ ત્રણેયને બહુ રસ લીધો, પૂરો સહયોગ આપ્યો. સરપંચ ગામવાળાએ એમને ખેત તલાવડી બનાવી દીધી જ્યાં જમીન હતી એ જ જમીન ઉપર, એટલે દૂરથી ક્યાંક એનો લઈ જવાની પાઇપલાઇનનો કોઈ ખર્ચ ઓછો બચે. અને મોટામાં મોટો અમને એ શરૂઆતમાં ઉત્સાહ એટલા માટે થયો કે જ્યારે પ્લાન્ટેશન કરવાનું આવ્યું ત્યારે આખા ગામની બહેનો માથા ઉપર બેડા લઈ અને ડીજે સાથે પ્લાન્ટેશનનું શુભ મુહૂર્ત કરેલું. અરે વાહ. અને ઉનાળામાં ચોમાસાના 4 મહિના એ તળાવડીમાં વરસાદનું પાણી છે અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં અમે નર્મદાની કેનાલ બાજુમાંથી પસાર થાય છે ત્યાંથી અમે આખી તલાવ ફરીથી ભરી દઈએ છીએ. એટલે આવી ઉનાળાની 47 ડિગ્રી તાપમાનમાં પણ એક પણ ઝાડ અમારું પાણી વિના નથી મર્યું. બીજો મોટામાં મોટું કે ગવાણા ગ્રામ જનોનો જો સહકાર ના મળ્યો હોત તો આ એક જ જગ્યાએ 10,000 જેટલા વૃક્ષો ઉછેરવું અમારા માટે અશક્ય હતું. અને સૌથી વધારે તો હું આભાર ગવાણા ગામના માલધારી સમાજનો માનું છું કે પડતર ગૌચર જમીન જેવી હતી અને ત્યાં એમના ઢોરા છૂટા રખડતા, પણ ગામે અને માલધારી સમાજે એટલો સહયોગ કર્યો કે 4 વર્ષ સુધી એક પણ નાનું ઢોર કે બકરી કે છૂટું એ લોકોએ નથી રાખ્યું. મારો સ્ટાફ પણ સરસ મળ્યો કે અમારા હાજાબા 80 વર્ષની ઉંમરે પણ રાત્રે પ્લાન્ટેશનમાં ફરતા હોય. રમેશભાઈ સગર કરીને એક સ્થાનિક મેનેજર મળી ગયો, ભાવનાબેન પૂજાબેન મળી ગયા અને આ બધાનો જે સહયોગ મળ્યો એના લીધે મને આગળ વધવામાં પ્રોત્સાહન મળ્યું. એક બેન છે અમારા ચીનાબેન પટેલ જે મારા માનદ કોર્ડિનેટર છે. અમદાવાદમાં મારું ચાંદખેડામાં બ્યુટી પાર્લરનું હતું, તાલીમ વર્ગો ઝુંપડપટ્ટીમાં એ જ ચલાવતા. એ બેનનો મને ખૂબ સહયોગ મળ્યો. બીજું કે પ્લાન્ટેશનનો મને જ્યારે ધરતીરત્ન એવોર્ડ મળ્યો ને ત્યારે મારી ભૂપેન્દ્રભાઈએ મને બોલાવ્યો ત્યારે મારી આંખની સમક્ષ આ પ્લાન્ટેશનનું કામ અને દર્શક મહિલા આજીવિકા પુનઃસ્થાપનમાં મને જે સહયોગ કર્યા હતા એ બધાના ચહેરા મારી આંખ સામે ફરતા હતા કે નિમિત્ત હું બન્યો છું. પણ જો મને બોમ્બેના પ્રફુલ્લભાઈ વોરા ના મળ્યા હોત તો મને કોઈ આર્થિક સહયોગ ના મળ્યો હોત. ઉન્મેશભાઈ મસરૂવાલા જે કિશોરલાલ મસરૂવાલાના પરિવારમાંથી થાય, લાખો રૂપિયાનું મને ફંડ કર્યું છે મારા ઉપર વિશ્વાસ રાખીને કે એક વૃક્ષ રણમાં ઉછેરવું હોય તો ઓછામાં ઓછો 2500 થી 3000 ખર્ચ લાગે. આ તે હજારોની સંખ્યામાં વૃક્ષો ઉછેરવાના. બ્લેજ ગ્રુપ જયપુર અને બોમ્બે કે એ બેનો બોમ્બેમાં છે, જયપુરમાં છે, પણ એમના પરિવારના બર્થડે માટે મને 2500 કે 3000 વૃક્ષ ઉછેરવા માટે આપે છે. આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ, અમાસ સેવા ગ્રુપ, બોમ્બેની ઘણી સંસ્થાઓ, ઘણા ગ્રુપો, ઘણા લોકોએ સહયોગ આપ્યો. એક દિનેશભાઈ ઠાકર અને દેવેન્દ્રબેન ઠાકર છે, પર્યાવરણ પ્રેમી. વૃક્ષનો એ કીડા કહેવાય. કયા વૃક્ષને કયું ખાતર જોશે, કયા વૃક્ષના ફળ કયા પક્ષીને વધારે ફાવે છે. કે જેમ તે ગોરસ આંબલી, તો જ્યાં ગોરસ આંબલીનું જંગલ હોય તો ત્યાં પોપટ વધારે આવે. દેશી અમારી વરખડી છે તો વરખડીના પીલું હોય તો ત્યાં મોર વધારે આવે, ચકલી વધારે આવે. ઉમરો છે તો ઉમરો છે તો એ રણ વિસ્તાર માટે આશીર્વાદરૂપ છે કેમ કે એ જમીનમાંથી પાણી નથી લેતું, એ હવામાંથી બાષ્પીભવનથી પાણી લે છે અને સરપ્લસ પાણી જમીનમાં ઉતારે છે અને એના ઉપર ઉનાળામાં પુષ્કળ ટેટા લાગે છે, જેમ વડને આવે, પીંપળને આવે એવા. અને ત્યાં પક્ષીઓને એ ચણ મળી રહે છે. ગુંદા છે તો ગુંદામ પણ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ છે. અને એમને મને આખું બધું સાયન્સ સમજાવ્યું કે આપણે જો એકલું પર્યાવરણનું ધ્યાન નહીં, પક્ષીઓનું પણ ધ્યાન રાખવાનું છે. એવા વૃક્ષો પણ ઉછેરવાના છે કે ભવિષ્યમાં આપણી 50 કે 100 બહેનોને એમાંથી રોજગાર આપી શકીએ. તો ખાખરા છે તો ખાખરામાંથી કેસુડાના ફૂલ આવે છે, આયુર્વેદિક સાબુ પણ બને છે, પતરાળા પણ બને છે. તો દવામાં પણ કામ આવી શકે, હર્બલ થાય, બહેનોને રોજગાર મળી શકે. કે 50% જેટલા તો અમે લીમડા જ રાખીએ છીએ કેમ કે ઉનાળામાં લીંબુડી આવે તો મારી બહેનને એમાંથી રોજગાર મળી રહેશે. ખાખરા છે
તો એમાંથી પણ બહેનોને રોજગારી મળી રહે છે. ઉમરા છે તો પક્ષીઓ માટે બેસ્ટ છે, ગોરસ આંબલી છે તો પક્ષીઓ માટે બેસ્ટ છે, ખાટી આંબલી છે તો એમાંથી પણ રોજગાર મળી રહે છે આંબલીનો એનો બધું. તો એમને મને બધું આ ગાઈડ કર્યું છે, દિનેશભાઈ અને દેવેન્દ્રાબેન ઠાકરે, કે જેમની ઉંમર 85 વર્ષની આસપાસ છે અને પર્યાવરણના કીડા છે. અરે વાહ. એટલે આ બધાના સહકાર વગર અશક્ય હતું. હા, અને આટલું બધું મેનેજમેન્ટ પણ જાય એ તો હમણાં ખબર પડી. લાઈક મેં કીધું પહેલાં કે એક ખાલી ઝાડ વાવવું હોય છે એક જગ્યાએ, ત્યાં આગળ મૂંઝવણ કરીએ, આજે નથી કરવું કાલે કરશું થાય, તો એમાં પાછા આવા જગ્યાએ વાવવું અને એ પણ વિચારવું કે આ પ્રકારના ઝાડ વાવવાથી ફ્યુચરમાં આટલો ફાયદો થશે. એટલે એ એક પ્લાનિંગ જોઈએ, એક મક્કમતા જોઈએ સાથે કે એને પૂરું પાડવા માટે. અને તમે કીધું એમ ચેલેન્જીસ ઘણી આવી જ હશે. એટલે આટલું સરસ તો ચાલી જ રહ્યું છે અને અત્યારે હજારો વૃક્ષો છે ત્યાં આગળ તમે કહ્યું, પણ કોઈ એક એવી બહુ મોટી ચેલેન્જ આવી હતી જ્યારે તમને એવું થયું કે કદાચ હવે અહીંયા આગળ પોઝ મૂકવાનો આવી શકે કે એવું કંઈક, કે જ્યારે તમને આમ દ્વિધા થઈ ગઈ મનમાં કે અત્યારે આ બહુ મોટું છે અને આ થશે કે નહીં, એ વિચાર આવે ક્યારેક? એ મારું જે ગવાણાનું પ્લાન્ટેશન માટે જે મને ડોનર તૈયાર થયા હતા, તો એમાં બાવળો હતા. મેં લગભગ એમને ડોનેશન આપવા માટે તૈયાર થયા. સંસ્થા છે, એનું નામ નહીં લઉં હું, અને કે અમે ટોટલી ફંડ કરશું. એનજીઓમાં પણ સારું લોકો હોય, દરેક ક્ષેત્રમાં છે. તો અમે બધું 1.5 લાખ રૂપિયાનું ખર્ચ કરી દીધું અને બધી પંચાયતે ઠરાવ કરી આપ્યો, તાલુકા પંચાયતે એક્સેપ્ટ કરી નાખ્યો, ગ્રામ સભામાં પણ નક્કી થયું, આખી કમિટીઓ બની ગઈ કે ભાઈ કોણ શું સપોર્ટ કરશે, આ કરશે. અને એ એનજીઓએ હાથ હત્તર કરી દીધા કે અમારાથી પોસિબલ નથી. હવે અહીંયા તો અમે લોકોને કમિટમેન્ટ કરી દીધું. પહેલી અમારી પાયાની જરૂરિયાત પ્લાન્ટેશન કરવાનું હતી ને રક્ષણ માટે કાંટાળા તારની વાડ કરવાનું. તો એ મોટું ચેલેન્જ લાગતું હતું. પડતું મૂકવાની ઈચ્છા થઈ ગઈ હતી કે આપણે તો મહિને હું 15,000 જ માનદ વેતન લઉં છું, આ નહીં થઈ શકે. પણ પછી ભગવાન ઉપર ભરોસો રાખીને કે જે થશે એ પરમાત્મા જોયું જશે. અને 3.5 થી 4 લાખમાં અમે તાર, એંગલો એ બધું ઉધારમાં લાવ્યા. વેપારીને કહીને કે આવશે એ રીતે અમે તમને બેચરાજી વેપારીમાંથી મારા પપ્પા, મારા ભાઈ પણ એના જામીન થયા કે ધીરે ધીરે એ નહીં ચૂકવે તો અમે ચૂકવશું. બીજા 2-3 મિત્રો પણ સપોર્ટ કર્યો અને 4.5-5 લાખમાં અમે એ બધું વાડ તૈયાર કરી નાખી પ્લાન્ટેશન માટેની. અને અચાનક મને પ્રફુલ્લ દાદાનો ફોન આવ્યો કે તું સરસ કામ 10,000 વૃક્ષ એક જ જગ્યાએ વાવવાનો છે, તારા એકાઉન્ટમાં મેં 7 લાખ જમા કરાવ્યા છે. અને ત્યારે ખરેખર આમ રડવું આવી ગયું કે ભગવાન છે, હું કામ કરું છું. અને દરેક હતું એવું બધાને કે હવે આમને દિવાળું ફૂંકશે કે વેપારી રોશે, પણ એ કામ થઈ ગયું. એ મોટી ચેલેન્જ ત્યારે આવી હતી. સારા કામમાં હંમેશા યુઝ્યુઅલી એ એક ઓલમાઇટીનો સાથ હોય જ છે અને મિરેક્યુલસ વસ્તુ થઈ જાય. જેમ રણમાં આટલા બધા ઝાડ જોવા એક મિરેકલ છે, એવી જ રીતના સારા કામ માટે મિરેકલ્સ બહુ જલ્દી થઈ જતા હોય છે. એટલે ઓબ્વિયસલી એ સરસ થયું છે અને હજી પણ તમે વધારે ને વધારે ઝાડ વાવતા જ રહેશો. વાત તમે કરી હતી કે બિકોઝ રણ વિસ્તારમાં જ કામ કરો છો ને આ તો ટ્રી પ્લાન્ટેશન એ એક ઇમ્પોર્ટન્ટ ભાગ છે, પણ એ સિવાય તમે અગરિયાઓ માટે પણ કાફી કામ કર્યું છે. તો એમની વ્યવસ્થા કઈ રીતના અને એમની જે સ્થિતિ છે અત્યારે, એમાં જે અડચણો આવી રહી છે, એટલે એવી કપરી પરિસ્થિતિમાં પણ જેમાં બહુ જ ઓછું ઇકોનોમિક એમને વળતર મળી શકે, એમાં એમને જે ચેલેન્જીસ ફેસ થાય છે, એમાં તમે કઈ રીતના એમને હેલ્પફુલ થાવ છો? અમારું કામ આખી આ દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટની જે શરૂઆત છે એ અગરિયાઓ અને વિચરતા સમુદાય માટે કરવામાં આવી હતી. દર્શકને જીવનના છેલ્લી અવસ્થામાં અગરિયાઓ અને વિચરતા સમુદાય માટે કંઈક કરવું હતું. સનતભાઈ અને અરવિંદભાઈનો એ વખતે સહયોગ મળ્યો. સનતભાઈ સુરેન્દ્રનગરના સાંસદ પણ હતા. તો 2000થી અમે અગરિયાઓ સાથે કામ શરૂ કર્યું હતું. એક 10x10ની રણમાં એક નાની રૂમમાં પ્રાથમિક સુવિધાનો અભાવ સાથે 5 કે 6 જણનું પરિવાર
વર્ષના 8 મહિના એ ત્યાં રહેતા હોય તો એની તમે પરિસ્થિતિની કલ્પના કરી શકો છો કે રણ એટલે ક્યાંય ઝાડ જોવા મળે, કુદરતી હાજત જવાની સમસ્યા, દરરોજ નાહવાનું તો એમના માટે લક્ઝરી ગણાય, દરરોજ લીલા શાકભાજી કે ફળો એ તો સ્વપ્નમાં નામ પણ નહીં વિચારવાનું, દૂધ મળી, ચા મળે તો પણ સવારે દૂધ વિનાની કાવી, ખારા પાણી, તો એમાંથી અમને પણ જે પણ થાય તો એમના બાળકો માટે હવે તો સરકારે સારી સુવિધા 10-15 વર્ષથી કરી છે કે ત્યાં જૂની બસોમાં શાળાઓ પણ શરૂ કરી છે, સોલર પણ આપ્યા છે તો એની લીધે થોડી એમની ઇન્કમ પણ વધી છે, હેલ્થ માટે પણ હવે એ લોકો સપોર્ટ કરે છે ગવર્મેન્ટમાંથી, નાની હેલ્થની કે બીજી પણ કીટ આપે છે. અમારું જે મેઇન અમે જે કામ કરીએ છીએ અગરિયાઓ સાથે તો એમના એજ્યુકેશનનું કરીએ છીએ, એમના હેલ્થનું કરીએ છીએ અને એમને જીવન જરૂરિયાતની વસ્તુના વિતરણનું કરીએ છીએ. અને ખાસ જે સમયગાળો છે એ નવેમ્બર-ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો અમારું 4 મહિના જે છે અગરિયાઓ સાથે હોય છે. તો બોમ્બેના ઘણા ગ્રુપો, ગુજરાતમાં અમદાવાદના પણ ઘણા ગ્રુપો આવે છે તો એમને બ્લેન્કેટ છે, સ્વેટર છે, ટોપી છે, એ બધી વસ્તુઓ આપીએ. મેડિસિન પણ બોમ્બેની છે માનવ જ્યોત કરીને સંસ્થા, તો એનાથી મેડિસિનનું પણ વિતરણ કરીએ છીએ કે દાદ ખાદર કોઈને પેલી એ ટ્યુબોનું, સાંધાના દુખાવાની કે બીજી કંઈક હોય એ પણ વિતરણ કરીએ છીએ, પુસ્તકોનું પણ વિતરણ કરીએ છીએ. મને સૌથી વધારે આનંદ નાના જે આપણા પ્રસંગો આવે ને ત્યારે અગણ્ય બાળકો સાથે વિતાવવાનો મોકો મળે. તો હોળી આવે છે તો આખી 2-3 જીપો ભરીને પિચકારીઓ લઈને જઈએ, પાણીને લઈને જઈએ ને પણ અગરિયાઓના બાળકો સાથે પિચકારી રમો કે એમને આપો. ઉત્તરાયણ આવી તો પતંગને દોરી લઈને જઈએ, તલના લાડુ છે કે ચીકી છે કે સાંકળી છે કે બીજા કોઈ મમરાના લાડુ એ લઈને જઈએ. તો દરેક પ્રસંગો અગરિયાના બાળકો સાથે ઉજવવાની ઈચ્છા થાય અને એમનો જે આનંદ હોય છે અને એ જોઈને પેલા બીજા ગ્રુપો પણ દરેક પ્રસંગે એકને એક અમારી સાથે સામેલ થાય છે, એ આનંદ થાય છે. દિવાળીના જે છે તો નવરાત્રિમાંથી અમે મીઠાઈ બનાવવાનું ચાલુ કરી દઈએ. મીઠાઈ બનાવવા માટે મારા પાડોશી છે બેચરાજીમાં, ડાયાભાઈ પ્રજાપતિને એમનો પરિવાર, તો 3-4 દિવસ જેટલી પણ રણની મીઠાઈ જોતી હોય તો એ લોકો ફ્રી ઓફ મને બનાવી દે છે. જરૂર પડે તો એ પણ ડિસ્ટ્રીબ્યુટ સાધનનું એનું કરે. અને દિવાળીના રાતના 12 વાગ્યા સુધી અમારું આ બધું કામ ચાલુ હોય. 12 વાગ્યા પછી બેસતું વરસ ચાલુ થાય એટલે અમે એક જ દિવસ ત્યાં કરવા આવી જઈએ. તો એ આનંદ એના બાળકો સાથે કે એને ક્યાંક ભવિષ્યમાં એને અફસોસ ના થાય કે મેં આ બધા પ્રસંગો મિસ કર્યા, તહેવારો મિસ કર્યા. તો થોડી પણ એને અમે નામ કર્યું છે ખુશીઓનું વિતરણ, જેટલું પણ બને એટલું, જેટલા પણ 50 બાળકો માટે, 100 બાળકો માટે. અને છેલ્લા 7-8 વર્ષથી તો ભગવાનના આશીર્વાદ છે કે 500-1000 બાળકો સુધી પહોંચી જઈએ છીએ. 500 લીટર પાણીના ટાંકા કે બહેનો ત્યાં ટેન્કરથી પાણી આવે તો અગરિયાઓ પાસે પાણી સંગ્રહ કરવા કોઈ વાસણ નહીં. પ્લાસ્ટિકની બેગોમાં પાણી ભરે અને એ પાણીની બેગ છે એ ખાડામાં મૂકી દે. રાત્રે એ તો આખું રણ ઘુડખર અભયારણ્ય છે, ઘુડખરનો કે રોજડાનો પગ આવી જાય તો બધું પાણી વેસ્ટ જાય. તો 25 અગરિયાઓને પાણીની 500 લીટર પાણીની આપવાની શરૂઆત કરેલી. જેમ જેમ મારા વિડીયોમાં યુટ્યુબમાં અપીલ જતી જઈ, 3500 જેટલા અગરિયા પરિવારોને પાણી 500 લીટર પાણીની ટાંકી અપાવવામાં નિમિત્ત બન્યો છે. એનો આનંદ છે. બહુ સરસ. એટલે કામ બધું થતું જાય છે અને એમને હેલ્પ તો થઈ જ રહી છે. ખાસ તમે જે બાળકોની વાત કરી કે તમે ખુશીઓનું વિતરણ, તો બહુ જ સરસ ઇનિશિયેટિવ લાગ્યો કે એમાં તો દરેક એમને ફેસ્ટિવલ્સ મળી શકે. એ સિવાય તમે એજ્યુકેશન માટે પણ, બાળકોના એજ્યુકેશન માટે પણ કરો છો. તો કોઈ એવી સ્ટોરી છે કે એજ્યુકેશનલ સ્ટોરી કે જે એવા ત્યાં આગળ એવા રણ વિસ્તારમાં રહેતા કોઈક એવા નાનકડા બાળક જેનું ભણતર હવે આગળ વધ્યું હોય અને એની કોઈક આમ સક્સેસ સ્ટોરી હોય કે જે પ્રેરણાદાયી લાગતી હોય તમને? એમાં અમારી કમનસીબી છે બેન કે જે અગરિયાઓના બાળકો સાથે હું કામ કરું છું એમનું શિક્ષણ લગભગ 8 ધોરણ સુધી. જે અગરિયા ગામમાં લોકો રહે છે એમની સક્સેસ સ્ટોરી મળી જાય, પણ અગરિયાઓના બાળકોની સક્સેસ સ્ટોરી અઘરી છે.
એ ત્યાં જ ત્યાં એમાંથી એ બાર હજુ સુધી અમારા કોઈક અગરિયાનો બાળક અમે સપોર્ટ કર્યું હોય ને ગવર્મેન્ટ જોબમાં લાગ્યો હોય કે MBBS ડૉક્ટર કે એન્જિનિયર કે એ બન્યું હોય એવું હજુ સુધી નહીં મળે. એમાં અમારી કમનસીબી છે, કદાચ પ્રયત્નની ખામી હશે. એનું તમને કારણ સ્વીકારું છું. પણ કારણ શું હોઈ શકે? એનું કારણ કે એ આગળ અભ્યાસની કોઈક એમની તીવ્રતા નથી હોતી. અમે ઘણી સંસ્થાઓ મને ફોન આવે છે કે ભાઈ અગરિયાઓના બાળકોને ફ્રી ઓફ શિક્ષણ હોય તો હું જ્યાં મેં ગ્રેજ્યુએશન મેં કર્યું લોકનિકેતન રતનપુર પાલનપુરની બાજુમાં પાટડીમાં ગણતર સંસ્થા છે. કોઈ બાળકો ત્યાં આવવા તૈયાર નથી, પણ એ ત્યાં ભણવાની સુવિધા ફ્રી ઓફ છે, હોસ્ટેલ પણ ફ્રી ઓફ છે, કપડાં પણ મળે છે. તો એ ત્યાં નથી આવો. એક સક્સેસ એ ખરું કે પાટડીમાં જ્યારે અમે સીવણ ચલાવતા ત્યારે આ લગભગ 2016 કે 17ની વાત છે, તો બાજુના ગામમાંથી બે બહેનો મારા ત્યાં શીખવા માટે આવતી. પરિવારની પરિસ્થિતિ એવી હતી કે એને ભાડું પણ અફોર્ડ કરી શકે એમ નહોતા. એ અમે સંસ્થામાંથી હું આપતો. તાલીમ તો ફ્રી ઓફ હતી, પણ એને આવવા જવાનું ભાડું પણ અમે આપતો. અને એક દિવસ આ મશીન ઉપર મેં જોયું, આમ ચક્કર મારવા ત્યાં નીકળ્યું કે બેન કેવું શીખવાડે છે. તો બે છોકરી મશીન ઉપર માથું નાખીને રોતી હતી. તો મનેથી કંઈક પ્રોબ્લેમ હશે, કંઈક સોય વાગી ગઈ હોય કે બીજું થયું. તો મેં એને પૂછ્યું અને પછી એમને રડતા રડ કે મસર મારી કાલે પોલીસની ઇન્ટરવ્યૂ છે, જવાના ભાડાના પૈસા નથી. અને અમે એને 2,000 જ્યાં ખાતે આપ્યા અને મને આનંદ છે બંને છોકરી પોલીસમાં સિલેક્ટ થઈ ગઈ. એટલે આ એક આનંદનો પ્રસંગ છે. અગરિયાઓ માટે નથી મને એટલો ચાન્સ મળ્યો. ના, ધીરે ધીરે કદાચ થોડુંક વધારે રિસર્ચ કરીને તમે આગળ વધશો તો ત્યાંથી પણ આવી શકે. પણ એ જ કે બહુ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છે આજકાલના બધા જ યુથ છે ઇન જનરલ. એ લોકોને એવું થાય છે કે આ તો નોર્મલ છે, પણ આવા કિસ્સાઓ સાંભળીએ ત્યારે પેલું યાદ આવે કે કેટલી બધી વસ્તુઓ તમારી જોડે છે જેને તમે માનતા જ નથી. અમારે એક પ્રસંગ બેન મને યાદ આવે. અમારા બોમ્બેના બેન છે કે એના છોકરાઓના બર્થડે વખતે મને 1,50,000ની મદદ કરતા. એના છોકરા બહુ જિદ્દી હતા, આ જોઈએ એટલે જોઈએ. તો બેને આમ અમારી સાથે ફિલ્ડમાં ફરતા હતા તો વાત નીકળી કે છોકરા જિદ્દી છે. એને મને રિક્વેસ્ટ કે બેન એક વખત તમે બધી ફેમિલી અહીંયા લાવો ને રણમાં એમને. અને બેન લઈને આવ્યા રણમાં. અને જે છોકરાઓની હાલત જોઈ, જે પરિસ્થિતિ જોઈ, અને એમને નક્કી કર્યું કે અંકલ હવે અમારા બર્થડે કે બીજું કંઈ આવશે ને અમે સેલિબ્રેટ નહીં કરીએ, ટોટલ પૈસા મમ્મા તું અંકલને આપી દેજે. કે 2,000ની કે 5,000ની કેકો જે ઉછાળી દેતા હતા કે આવી નહોતી લાવવાની મમ્મા, થોડી મોટી લાવવાની હતી, VIP લાવવાની હતી, ડેકોરેશન કરવાનું હતું, મારા ફ્રેન્ડોને સરપ્રાઈઝ આપવાની હતી, પેલા ફુગ્ગાને એ બધું કરવાનું હતું, લંચ કે ડિનરની પણ વ્યવસ્થા આ જ કરવાની હતી. જીદો એ બધી ખાલી 2 દિવસમાં એમને જોયું બધું કે ભાઈ 10x10ની કંઈ જ એમનું ભવિષ્ય નથી. કે અઠવાડિયામાં એક જ વાર નાહવા મળે, કપડાં પણ 2 જ જોડ હોય, ફાટે ત્યારે જ ઉતારવાના, ત્યારે જ નવા ચડે શરીર ઉપર. હા, ક્યારેક કોઈકનું લગ્ન આવી ગયું હોય કે નવરાત્રિમાં માતાજીનો પ્રસંગ હોય એ પહેરે એ વસ્તુ અલગ છે કોઈના મેરેજમાં, પણ એની એ જ. હવે એવા 3-4 છોકરાઓ છે કે જે બર્થડે કે એવા કપલો પણ છે કે જે મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ નથી કરતા, ટોટલ રકમ મને આપી દે છે. એ એક બહુ જ સરસ વસ્તુ છે. દેખાય છે કે બદલાવ દેખાય છે ને એની ખાસ જરૂર છે મને થાય છે. બીકોઝ અત્યારે જે પ્રકારના જે રીચ આર ગેટિંગ રીચર અને પુઅર આર ગેટિંગ પુઅરરનું જે છે રીઝન એનું એ જ છે કે જે લોકો પાસે પૈસા છે એને એની કિંમત નથી. બીજી વાર એકનું એક કપડું પહેરવામાં શરમ શેની આવે છે એ મને ખબર નથી પડતી. એટલે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેને આમ આ તો ના કરાય. ટ્રેન્ડ આ છે, ફોનો દર 2-2 મહિને લોકો બદલી નાખે છે. આ બધી જ વસ્તુઓમાં આપણું જીવન થોડુંક શેલો થઈ જાય છે. અને આઈ થિંક તમે જેમ કીધું કે એ બાળકોને જેમ લઈ ગયા એવી રીતના દરેક જણે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ આવી એક રિયાલિટી ચેક કરવો જોઈએ પોતાના માટે, તો ખબર પડે કે કઈ રીતના બધા જીવે છે અને દરેક જણ મનુષ્ય છે. એટલે એ આપણું કર્તવ્ય છે રાધર કે આપણે જેટલા આગળ વધીએ એમ આપણે બીજા લોકોને પણ
આગળ લાવવા મદદ કરીએ, પ્રયત્ન કરીએ. એ કરીએ. અને એમાં તમે ઓલરેડી સરસ કામ કરી રહ્યા છો. હવે હું આવું કે સ્ત્રીનું કેટલું મહત્ત્વ છે એ આપણે આગળ લાવવા માટે, બિકોઝ એક સ્ત્રી જ છે ને કે જે આખા પરિવારને આગળ લઈ રહી છે અને એ નેક્સ્ટ જનરેશનને કરે છે. તો એ લોકોનું આર્થિક રીતે સક્ષમ થવું એ સૌથી વધારે જરૂરિયાત છે એવું મને લાગે. ગામડાની દરેક સ્ત્રી આર્થિક સક્ષમતા સિવાય બીજી કોઈ જ વસ્તુ નથી જેના કારણે વુમન એમ્પાવરમેન્ટ થઈ શકે. તો તમારા મુજબ રણ વિસ્તારમાં જે તમે સ્ત્રીઓને કીધું તો એમને આર્થિક રીતે સક્ષમ કરવા માટે બીજી કઈ નડે એવી વસ્તુઓ છે અને તમે એને સૌથી ઇઝીલી કઈ રીતના એને ઓવરકમ કરો છો? રણ વિસ્તારની અને ત્યાં ગ્રામીણ મહિલાઓ જે છે એ ફિઝિકલી સ્ટ્રોંગ છે. એમની સૌથી મોટામાં મોટી જો કોઈ નડતી મુશ્કેલી હોય તો કામની ઓપોર્ચ્યુનિટી બહુ ઓછી છે, એજ્યુકેશન ઓછું છે. એ ફિઝિકલી રીતે સ્ટ્રોંગ કામ કરી શકશે પણ ક્યાંક દિમાગ ચલાવવાનું કે બીજું કંઈક કામ આવશે તો એ નહીં કરી શકે. તો એની તક એની પાસે ઓછી છે કે એને જોઈએ એટલી તક મળતી નથી. કૃષિ અને પશુપાલન એ બંને ત્યાંના આવકના મુખ્ય સાધન છે. એમાંથી તો એ ઓલરેડી એ મેનેજમેન્ટ કરે છે અને સારામાં સારું કમાય છે. અમારા ઈંટોના ભઠ્ઠાની બહેનો તો ભાઈઓ જે ચલાવતા હતા જેના ત્યાં મજૂરી કરવા જતી હતી અને 10 બહેનોને અમે લોન આપી 1 લાખ રૂપિયાની વગર વ્યાજવી અને એમાંથી ઈંટ ભઠ્ઠાની શરૂઆત કરી અને એમાંથી જે કમાઈને એમને જે પૈસાનું મેનેજમેન્ટ કર્યું ને અદ્ભુત મેનેજમેન્ટ કર્યું છે કે જે માટીના કાચા ઘર સાપરાઓ હતા આજે 7 બહેનોના પાકા મકાન છે. અરે વાહ. છોકરીઓ નાની હતી, બહેનો પાસે પૈસા આવવા માંડ્યા તો એમને કે છોકરીઓ આ છે 10 વર્ષ પછી એના મેરેજ કરવા પડશે તો બીજા જ વર્ષથી એ લોકો એના માટે નાના દાગીના એ બનાવવાની શરૂઆત કરી. નાની નાની બચતો એ ઘરવાળાથી ખાનગી એ બેંકમાં મૂકતા થયા. ઈંટોના ભઠ્ઠા આવ્યા તો દરેકનું અલગ વણોદ બેંકમાં અકાઉન્ટ કરી નાખ્યું તો નાની રકમો એ બેંકોમાં જમા કરાવતા થયા. તો નાના મેનેજમેન્ટ 1-2 બહેને તો જમીન ગીરવો રાખી બીજી બહેનોની. એમાં પાછું પશુપાલન માટે એને ઘાસની વાવેતર શરૂ કર્યું. 2-3 ભેંસો લાવી અને આખી એક પરિવારની તકદીર બદલી નાખી. કે જે ભાઈ વ્યસની હતા, દારૂ પીતા હતા, આજે એનું ગામમાં માન છે, આવો ભાઈ બેસો એમ કે છે. એ બેનના કારણે. તો દરેક બહેનોમાં આ તક છે. પ્રશ્ન કામ નથી મળતું, એમની અંદરની જે સ્કિલ છે એને બહાર આવવાની તક નથી મળતી. આ જ મોટો પ્રશ્ન છે. અને અમે આવી બહેનોને શોધી જેટલી પણ અમારી સક્ષમતા કે જેટલી શક્તિ છે એટલી તક આપવા પ્રયત્ન કરીએ છીએ. અને એ ધીરે ધીરે આગળ વધતું જશે એવું જ લાગે છે. બીજું તમે એક કીધું કે એક આત્મનિર્ભરતા આવે કે એમની છોકરીઓનું ફ્યુચર પણ એમણે જ વિચાર્યું અને એ પોતે જ આગળ વધી રહ્યા છે. તો એ સેલ્ફ ડિપેન્ડન્સી એક જ્યારે કે કશું જ ના હોય ને પરિવાર પર તમારે આધારિત રહેવું પડે કે એ આપશે તો થશે, ઘરવાળા પૈસા આપશે તો થશે, એ લેવલથી લઈને અત્યારે હવે જ્યારે એ પોતે ઘરના બધા ખર્ચા કાઢે છે અને બાળકોનું ધ્યાન રાખે છે તો એ બંનેમાં એ આખી જર્ની તમે વિટનેસ કરી હોય એમાં તમને સૌથી વધારે કંઈક આમ શીખવા જેવું લાગ્યું હોય કે જે અમારી દરેક દર્શક મિત્રોમાં જે બહેનો છે એમને એક પ્રોત્સાહન રૂપે મળી શકે? તો શીખવા જેવું શું છે આ આખી જર્નીમાંથી? આખી જર્નીમાં એક વસ્તુ મને શીખવા મળી છે કે તમારી વેલ્યુ કેટલી બેનની. તો બેન પુરુષ ઉપર આધારિત છે તો 0 વેલ્યુ. નાની નાની વસ્તુ માટે એને પુરુષ ઉપર આધારિત રહેવું પડશે. સાડી લેવી છે તો પેલો ના પાડશે તો એ નહીં લઈ શકે, પણ એ જાતે કમાતી થશે તો એ સમાજમાં સ્વમાનભેર ઊભા રહેતા શીખશે. એના ઘરવાળાને સામે પણ પેલી થશે, કમાતી થશે તો એ જે વિચારે છે એનું મૂલ્ય હશે. એ જે નિર્ણય લેશે એ નિર્ણય બધા એક્સેપ્ટ કરશે, એને સ્વીકારશે. નહીં સ્વીકારે તો બેન પણ સહયોગ નહીં કરે આર્થિક. મોટા મોટી એના નિર્ણયનું મહત્વ વધી જાય છે આત્મનિર્ભર હશે તો.
અને બીજું કે બીજી બહેનોને બીજી ઇન્સ્પાયર તો બહેનોને પણ ડેફિનેટલી કરશે, કારણ કે મને આટલો ફાયદો થયો તો તને પણ થશે. એ તો બહુ સ્વાભાવિક વસ્તુ છે કે હ્યુમન નેચર છે. પ્લસ Human nature છે. સ્ત્રીઓમાં તો વધારે કે હું આગળ જઉં છું તો તું મારી સાથે જ આવ. સાથે જ આવ. એ જે સાથે જ આવ. સાથવાળો છે એ સ્ત્રીઓમાં ખૂબ વધારે હોય અને છે. કોઈ બેન સાથે લઈને ચાલવા ના માંગતી હોય તો પણ એની સફળતા જોઈને બીજી 10 બહેનો તૈયાર થશે. આ બહેનોમાં ખાસ વધારે છે. હા એ જ એટલે એમ જ વધારે ને વધારે બહેનો આગળ આવતી રહે અને વધારે ને વધારે બાળકો પણ આવે આગળ આવતા એવી જ ઈચ્છા અમે રાખીએ. બીજું ખાલી મારે પૂછવું હતું અમારા તરફથી કે અત્યારના જે યંગ લોકો છે, યુથ છે, એમની પાસે એમનો અવાજ છે, એમની પાસે એમની એક આઈડેન્ટિટી છે. ચેન્જ લાવવાનું માધ્યમ અત્યારે મેક્ઝિમમ પાવરફુલ યુથ પાસે છે. તો કોઈ પણ એવું યંગ ગ્રુપ હોય યંગસ્ટર્સનું કે જેમને કંઈક ડેવલપમેન્ટ ક્ષેત્રમાં કંઈક કામ કરવું હોય તો એમને શરૂઆત ક્યાંથી કરવી જોઈએ અને પહેલું પગલું શું હોવું જોઈએ એ જો તમે જણાવી શકો અમારા દર્શક મિત્રોને તો ગમશે. મોટું છે કે તમે ચેન્જ કરવા માગો છો, ડેવલપ કરવા માગો છો તો પહેલાં ક્લિયર થઈ જાઓ. કયા હેતુ માટે તમે ડેવલપ કરવા માગો છો? સમાજ માટે, સોસાયટી માટે ડેવલપ કરવા માગો છો? તમારા પોતાના ફ્યુચર માટે આગળ પેલું ડેવલપ કરવા માગો છો કે તમારે કંઈક તમારું સમાજમાં તમારી વેલ્યુ બનાવવી છે, સ્ટેટસ બનાવવું છે, એના માટે તમે ડેવલપ કરવા માગો છો? તમે તમારા વિચારમાં પરફેક્ટ થાઓ, તમારો ગોલ ફિક્સ હોય. ગોલ ફિક્સ થયા પછી ત્યાં તમે પહેલે એકથી જ શરૂઆત કરો. કંઈ પણ વસ્તુ ડેવલપમેન્ટમાં પડવું હશે, રૂરલ ડેવલપમેન્ટ હોય, પોલિટિક્સ હોય કે ઇન્ડસ્ટ્રીઝ હોય, જ્યારે ત્યાં શરૂઆત કરો ત્યારે પહેલાં એ નક્કી કરજો કે ક્યારેક તો હું નિષ્ફળ જવાનો જ છું અને નિષ્ફળ જઈ ધીરજ ગુમાવ્યા વગર ફરીથી ઊભા થવાની હિંમત કરી શકો તો જ તમે પગલું ભરજો, નહીં તો રહેવા દેજો. અરે વાહ. કેમ કે જીવનના દરેક ક્ષેત્રમાં નિષ્ફળતાઓ આપે જ છે. આજે હું જોઉં છું કે સમાજનું એક પણ ક્ષેત્ર એવું બાકી નથી જ્યાં ઈર્ષા ના હોય. હું મારી નિષ્ફળતાનું મને એટલું બધું દુઃખ નથી લાગતું, પણ બેન તમે સફળ છો એની ઈર્ષા મને વધારે દુઃખી કરે છે. આ દરેક યુથને લાગુ પડે છે. બિલકુલ સાચી વાત. એટલે તમારો ગોલ સ્પષ્ટ હોય કે આપણે આ જ કરવું છે. મુશ્કેલીઓ આવશે પણ સક્સેસ લાંબા સમય પછી થશો. આજે શરૂઆત કરીને 10 દિવસ કે વર્ષ પછી તમે સક્સેસ થઈ ગયા નથી બનવાનું. અને એક જ ક્ષેત્રમાં તમારે ટકીને રહેવું પડશે, ધીરજથી રહેવું પડશે. કદાચ નિષ્ફળ જવું તો ફરીથી બેઠા થવાના પ્રયત્ન કરવા પડશે. અમે ઘણીવાર પડ્યા છીએ, પણ ઘણીવાર એવું થાય કે આ ફિલ્ડ છોડી દઈએ, લોકોને આપણે આપીએ ત્યાં સુધી જ વાહ કરે છે, પછી આપણી સામું પણ આ બધા વિચારો અમને આવતા ને, પણ લોકોએ મને ખોટો સાબિત કર્યો છે. એક જ મારા જીવનનો પ્રશ્ન છે. મેં માઇક્રો ફાઇનાન્સમાં 5 કરોડનું ધિરાણ આપેલું અને બેંકે મારા ઉપર કેસ કર્યો. બહુ જાણીતી બેંક છે, નામ બધાને ખબર છે. અને ચેક રિટર્નનો કેસથી મને 1 વર્ષની સજા પડી. મારું પરિવાર દુઃખી હતો, મારા પત્નીની પણ હાલત આમ માનસિક હતી, એને દવાઓ શરૂ કરવી પડી, હોસ્પિટલ સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ જવી પડી. અને એક દિવસે મારે જ્યારે જેલમાં હાજર થવાનું હતું, સાબરમતી જેલમાં, અને હું બહાર જોઉં તો 150 બહેનો, હું જેને માઇક્રો ફાઇનાન્સ લોન આપી એના દાગીના લઈને ઊભી હતી કે સાહેબ નહીં જવા દઈએ તમને. અને એ બહેનોએ બેંકમાં આવી અમદાવાદ રજૂઆત કરી અને બેંકે મારો કેસ પાછો ખેંચી લીધો. આટલો પ્રેમ મળ્યો અને ત્યારે લાગ્યું કે હું ખોટો હતો. એ લોકોને આભાર મારો માનવો હતો પણ વ્યક્ત કરતા નહોતું આવડતું. થેન્ક યુ કે સોરી બોલતા નહોતું આવડતું. એ અંદર તો એ વિચારતા હતા કે આ અમારા માટે સારું કર્યું છે. આજે મારી આ પ્રાથમિક શાળાના બાળકોને હું જમાડું છું કે જ્યાં જે આવે છે, છોકરીઓ જે છે વૃક્ષો દત્તક લીધેલા છે બેન. પહેલા ધોરણમાં ભણતી હોય એ છોકરીનું આંબલી, ગોરસ આંબલી, બીજી છે તો એનો મવડો છે, ત્રીજીનું છે તો પેન્ટાગોન છે, અને એનું ક્યારો સાફ કરે છે, પાણી પીવડાવે છે.
એ વ્યક્ત કરવાની ભાષા અલગ હોય. કોઈ શિક્ષક હશે તો થેન્ક યુ કહેશે કે આ કરશે, પણ પછી આત્મીય સંબંધો નહીં હોય. નહીં. આ લોકોની પાસે શબ્દો નથી, સંબંધો આત્મીય છે. બિલકુલ બિલકુલ. મને કોરોના પોઝિટિવ થયો. કોરોનામાં મેં થયું, મારા એક ટ્રસ્ટી પણ એક્સપાયર થઈ ગયા. ઓહો. અને કોરોના વખતે 25 બહેનોએ મને મીઠા સાથે જોખવાની બાધા હતી. ઓહો. હમણાં 2 મહિના પહેલા મને 400 જેટલી ભમર્યું મધ છે હા. એ કર્યું, ત્યારે પણ 70 બહેનોની બાધા હતી. ઓહો. સાજા થઈ. મને ખબર નથી કે આ કઈ રીતે થાય છે, હમ. પણ ગામના- એમનું નિસ્વાર્થ પ્રેમ સામે હા. ચક્રવૃદ્ધિ વ્યાજના વળતર સાથે પરત મળે છે. હા. બહુ જ માયાળુ ને ગામના લોકો, એટલે એકદમ નિસ્વાર્થ પ્રેમ જે કહીએ એ ગામના લોકો સાથેથી મળે. પહેલી જગ્યાએ તમને રફ એન્ડ ટફ લાગે, હમ. પણ તમે મુશ્કેલીમાં આવો ત્યારે આપણું સંબંધી નહીં ઊભું રહે, આ લોકો ઊભા રહેશે. હા. એ તો અનુભવ છે. હા, અને તમે પણ એમને જેટલા હેલ્પફુલ થાઓ છો એટલા જ એ તમને થયા છે, એ થયા છે, પ્રૂવ થઈ થયા ગયું. છે. અમે બધા જ એવું ઈચ્છીએ કે હજી તમે વધારે આ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં કરતા રહો, હજી બધા વૃક્ષો વાવતા રહીએ, અને આટલા સરસ તમારા કિસ્સાઓ તમે અમારી સાથે શેર કર્યા, અને અમને આટલી સરસ સરસ વાતો કરી, અને અમને ઇન્સ્પાયર કર્યા કે અમે પણ પૃથ્વીનું અને માનવતાનું એટલું ધ્યાન રાખીએ જેટલું તમે રાખો છો. એ બદલ ખૂબ ખૂબ આભાર. આભાર. અમારા શો પર આવવા માટે ફરી એક તમારો વખત પણ ખૂબ આભાર મારી વાત ગુજરાત સમાજ સમક્ષ મૂકવા માટે, અને તમારા પ્રયત્નના લીધે અમારા વનીકરણના કામને ચોક્કસ બળ અને વેગ મળશે. થેન્ક યુ સર, થેન્ક યુ Welcome. સો મચ. તો દર્શક મિત્રો, તમે આજે ઇન્સ્પાયર થયા કે નહીં? હવે પેલું ઝાડ વાવવાનું રહી ગયું છે આટલા વર્ષોથી, એ વાવી દેજો, બિકોઝ આજે તમને પૂરેપૂરા ઇન્સ્પિરેશનના ડોઝીસ મળી ગયા છે. અને બસ જેમ સરે કીધું એમ આપણી અંદર જે માનવતા છે એને આપણે જગાડતા રહીએ અને પ્રસરાવતા રહીએ, તો આપણા બધાનું જીવન સારું ને સારું થતું રહેશે. હવે મારે તમને એવું કહેવાનું છે કે તમને આ એપિસોડ કેવો લાગ્યો એ જો તમારે અમને જણાવવું હોય તો અમારું ઈમેલ આઈડી છે goodmorninggujatshow@gmail.com. એના પર લખીને તમે અમને જણાવજો. કોઈ રિવ્યૂઝ હોય, સજેશન્સ હોય અથવા ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો અમને ચોક્કસથી લખીને મોકલજો. બીજું, જો તમે ડીડી ગિરનાર ચેનલ પર જોઈ રહ્યા હો ટીવી પર, તો તમને કહી દઉં કે ગુડ મોર્નિંગ ગુજરાત શોના દરેક એપિસોડ હવે ડીડી ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ અવેલેબલ છે. તો તમે જૂના એપિસોડ ફરી જોઈ શકો છો, આ એપિસોડ ફરી જોઈ શકો છો, અને લોકોને શેર પણ કરી શકો છો. તો બિલકુલ કરતા રહેજો. મને રજા આપો, ફરી મળીશું ગુડ મોર્નિંગ ગુજરાતના આવતા એપિસોડમાં.